हेलो मित्रों, केम छो बधा? मजामां हशो? सारूं। तो बधाने जय श्री कृष्ण, जय सीताराम। तो आज आपणे बनाववाना छीए एक एवुं અથાણું जे बधाने बहु ज भावे। तो तेना माटे मारे मैं आ 100 ग्राम जेटला मरचा लई लीधा छे, आवा लांबा अने कड़क ज लेवाना, जेथी आपणुं અથાણું सारूं रहे। तो तेना माटे मैं आ मरचा लीधा छे अने मारी पासे बोळो तैयार छे। मैं पेला અથાણું बनाव्युं हतुं ने त्यारे बोळो बनावीने ज राख्यो हतो, जेथी करी आपणे ज्यारे बनावવું હોય ने मरचाનું અથાણું, केरीનું અથાણુं, त्यारे ते बोळो આપણે फटाफट बनी जाए अने ते बोळामां फटोफट बनावी लेवाय। तो तेना माटे मैं आ 100 ग्राम जेटला मरचा लई लीधा छे। तो तेने आपणे नाना नाना चीरिया करीने कट करी लईशुं। तो जो मारी पासे आवी रीतनो तैयार बोळो छे, तो आपणे ई बोळामां ज भेळववाना छीए। तो चालो बनाववानुं शरू करीए। हवे आपणा मरचाने पेला मोट लांबा छे, तो तमारे लांबा चीरिया करवा होय तो लांबा राखवाना, अने हूँ आवी रीतना वच्चेथी कट करी पछी 4 चीरिया करी लईश। पछी वच्चेथी आम छे ने आ काढी नाखवानुं बी, जेथी करीने आ मरचा तीखा बहु होय तो तीखा न लागे। जो तमे तीखું खाता होय अने तो रहेवा देवाना। नहीतर આવી રીતના બી વચ્ચેથી કાઢી લેવાના નસુબતથી। तो આવી રીતે આપણે બધા જ મરચા કટ કરી લઈશું। નિરાયતે કટ કરવાના, નકર છરી છે ને વાગી જાય। આવી રીતે નસું કાઢી લેવાની। આમ તો 2 કપ નાખશું, જેથી કરીને આપણી નસું કાઢવામાં આપણને સહેલાઈથી નીકળી જાય। આવી રીતે ચમચી લઈને આવી રીતના કરી લેવાના। બધી જ નસું આસાનીથી નીકળી જશે। આવી રીતે બધા જ બિયા કાઢી લેવાના, જેથી કરીને આપણા હાથને અડે નહીં અને સહેલાઈથી નીકળી જાય પણ ખરા। तीखा मरचा होय अने तमाराथी तीखું न खाता होय त्यारे આવી રીતના નસું બધી કાઢી લેવાની। પછી આના આવી રીતના કટકા કરી લેવાના, એટલે મોટા મોટા ચીરિયા રહે નહીં। આપણને ફેરવવામાં સારું પડે અને રાખવામાં પણ સારું પડે। આવી રીતે બધા ચીરિયા કરી લેવાના। તમે तीखું खाता હોય તો રઘુ રહેવા દેવાની, મોળું खाता હોય ને તો મોળા જ મરચાં લેવાના। અમારે તો तीखા મરચાં લીધેલા હતા એટલે હવે तीखाનું જ બનાવીને મસ્ત કાઢી નાખી। હવે આવી રીતના આપણે બોળો ભેળવતા જઈશું અને અથાણું મિક્સ કરતા જઈશું। મેં ઘરે જ બનાવેલો બોળો છે, પણ વધારે બનાવેલો હતો ને એટલે મેં રાખી મૂક્યો હતો। તો હવે આ મરચામાં યુઝ કરી લઈશું। આવી રીતે તમારે આખા વર્ષનો બોળો પણ બનાવવો હોય ને તો પણ બનાવીને આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ। અને આ રીતે મરચાંનું અથાણું પણ
બનાવીને આપણે સ્ટોર કરી શકીએ છીએ. અને જો તમારે તાજે તાજું ખાવું હોય ને તો આવી રીતે બોળામાં ભેળવીને જ રાખી દેવાનું. અને જો તમારે સ્ટોર કરીને રાખવાનું હોય આખા વર્ષ માટે તો તેમાં તેલ ગરમ કરીને નાખવાનું, ઠરી જાય ને એટલે. અને હું આમાં તેલ ગરમ કરીને નથી નાખવાની, કેમ કે આપણે અત્યારે જ તાજે તાજું જ ખાવાનું છે એટલે એટલું તેલ તો આમાં છે જ. આ રીતે અથાણું બનાવશો ને બહુ સરસ અથાણું બનશે. અને જો તમારે બોળો બનાવતા પણ શીખવું હોય ને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો આપણે બોળો બનાવતા પણ શીખીશું. અને જો આ વિડીયો તમને સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે બનાવવાનું. પછી એક ડબ્બામાં લઈ લેવાનું, તમારી પાસે જેવો ડબ્બો હોય ને તે. હું તો આ ડબ્બામાં લઈ લઈશ. હજી આમાં આપણે થોડું મીઠું નાખવાનું છે. આપણે ખાલી બોળો બનાવીને રાખીએ ને તેમાં મીઠું નહીં નાખવાનું, એમાં મીઠું થોડુંક જ નાખવાનું. પછી જઈ અથાણું બનાવીએ ને ત્યારે જ નાખવાનું. મારી પાસે આખું મીઠું છે ને તો મેં તેને ખાંડીને આમાં નાખું છું. થોડું થોડું ખાંડી નાખવાનું એટલે બહુ મોટા ગાંગડા રહે નહીં અને જલ્દી અથાણું ગળી જાય. અથાણામાં હંમેશા મીઠું થોડુંક ચડિયાતું જ નાખવાનું, જેથી કરી આપણું અથાણું બગડે નહીં. તો આ બનીને તૈયાર છે આપણું મરચાંનું અથાણું, મેથીનું મરચાંનું અથાણું. મેથી ધાણાને રાઈના, મેથી ધાણાના કુરિયાનું આ અથાણું આવી રીતના તાજે તાજું બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી બનાવજો. હવે આવી રીતે આપણે એક ડબ્બામાં ભરી લઈશું. અમારે તાજે તાજું ખાવાનું છે એટલે અમે તેલ નથી નાખવાના. જો તમારે અંદર 20 દિવસ માટે ખાવાનું હોય તો એમાં થોડુંક તેલ ગરમ કરીને પણ નાખી દેવાનું, એટલે આપણું અથાણું તીખું ન થાય. મારે તો આ અઠવાડિયામાં જ પૂરું થઈ જશે એટલે હું આ ફ્રીજમાં રાખીશ એટલે કંઈ જ નહીં થાય આને. આ બોળો કેવી રીતના બનાવ્યો હોય એ તમારે જોવું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. આપણે બોળો પણ બનાવીશું. તો આપણું બનીને તૈયાર છે આપણું મેથીનું કુરિયાનું અથાણું. તો આ રીતે તમે એકવાર અથાણું જરૂરથી બનાવજો અને જરૂરથી તાજે તાજું અથાણું બનાવીને ખાજો. બહુ સરસ લાગે છે. અને જો તમારે વધારે સ્ટોર કરવા માટે બનાવવું હોય તો આમાં તેલ ગરમ કરીને નાખવાનું અને મીઠું થોડુંક ચડિયાતું નાખવાનું. આખા વર્ષ માટે પણ આ અથાણું આવું ને આવું જ રહે છે. તેને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર રહેતી નથી. તો સારું, બનીને તૈયાર છે આપણું અથાણું. આવી રીતે અથાણું જરૂરથી બનાવજો. અને અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ બધાને. જય શ્રી કૃષ્ણ.